નેર ઉસાળશો નહીં આવું થયું છે નાર સામે મૃત ના દેનાર સામે નેર ઉસાળશો નહીં અરે લાખ લડાવા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા ગણવા ગણવા પણ લાખ લડાવા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા કોડ સૌ પૂરા કર્યા કોડ ના પૂરનાર ના કોડ ના પૂરનાર ના કોડ પૂરવા કોડ પૂરવા ભૂલશો નહીં અરે લાખો ભલે કમાતા હો જેના માને બાપ ના ટરા માં બાપ જેના નાઠરા લાખો માતા હો ભલે બાપ જેના નાઠરા બાપ જેના નાઠરા લાખ નહીં પણ રાખશે લાખ નહીં પણ રાખશે માનવું ભૂલશો નહીં લાખ નહીં પણ રાખશે લાખ નહીં પણ રાખશે ખર્ચા મળશે બધું તમને મા બાપ મળશે તમને નહીં મા બાપ પાછા નહીં મળે લાખો ખર્ચા મળશે બધું બાપ ના મળે મા બાપ પાછા મળે મા બાપ પાછા ના મળે ભૂલો ભલે બીજું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું ત્યારે દીઠું તમ મુખડું અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજા એ પુનિત જનના કાળજા પથ્થર બની સુંદશો નહીં પુનિત જનના કાળજા પુનિત જનના કાળજા પથ્થર બની સુંદશો નહીં અરે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં લાખો કમાતા હો ભલે લાખો કમાતા હો ભલે મા બાપ જે નાના થયા જેના નાટ્યા એ લાખ નહીં પણ રાખશે એ માનવ ભૂલશો નહીં એ લાખ નહીં પણ રાખશે એ માનવ ભૂલશો નહીં એ માનવ ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો સાચા મા બાપ જેને આપણને જન્મ ભગવાન કરતા મોટો ભગવાન સૌથી મોટો છતાંય ભગવાને કીધું હું તારો બાપ છું પણ આને કમસે કમ દુઃખ ઉઠાવ્યું છે તારા માટે રાત દિવસ મજૂરી કરી છે રાત દિવસ એક કરી છે તને ભણાવ્યો ગણાવ્યો ધંધે લગાડ્યો ઘરબાર સોંપી દીધું તારા લગ્ન થયા ઓવડો તને આપી દીધો એવો સ્ત્રીમાં પડ્યા અને એ મા બાપને ભૂલીશ હું તને માફ નહીં કરું તું મારી પૂજા નહીં કરે તો ચાલશે પણ તારા મા બાપ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એનું ધ્યાન રાખશે આજ કૃષ્ણએ બતાવ્યું ગોપીઓને જ્યારે ગોપીઓ બધું છોડીને આવી તો ભગવાને સ્વાગત કર્યું અહોભાગ્યમ મહાભાગ્યમ સુસ્વાગતમ સ્વાગતમ કહુમાનંદાનંદમ કિમ કરતો ગચ્છતિ પધારો તમારું સ્વાગત છે શું કામ આવ્યા છો મને મળવા આવ્યા છો ચલો તમારા મા બાપનું ધ્યાન રાખો સ્ત્રી એને કહેવાય પોતાના પતિ હોય ઘરે પોતાનું કામકાજ હોય બહાર ન રખડે કામ વગર દીકરી એને કહેવાય ટાઈમ થાય તો ઘર આવી જાય દીકરો એને કહેવાય પહેલા મા બાપને પૂછે ખાધું આ કન્યો કે સાંભળજો માટે જાઓ અને ગોપીઓ મંડી રડવા એટલે હે મા બાપ ઘર-બાર બધું છોડીને આવ્યા અને તું મને કાઢીશ ભગવાન પહેલા પરીક્ષા કરે પછી ગોપીઓ પાસ થઈ ગઈ ભગવાને અનેક રૂપ લીધા કાલ આપણે સાંભળી કથા રાસ કર્યો પણ ગોપીઓને પાછો અભિમાન થયો અને અભિમાન ઈશ્વરને ગમતો નથી જેટલા બેઠા છો સાંભળી લેજો હું કરું છું મારું છે મેં કર્યું હું શું એટલે થાય હું હતા એટલે અમે ન હોય તો આમ થઈ જાય આ તે તો બગાડ્યું તું નહોતો તો આ જગત ચાલે છે તું કાલે ઉકલી જાય તોય ચાલશે આ તો ચાલ્યા જ કરે રામકૃષ્ણ જતા રહ્યા તોય ચાલે છે ભાઈ રાવણ જતો રહ્યો તોય ચાલે કોઈના વયનું કોઈ બસ ભગવાનનો ઉપકાર માનો આ ઈશ્વરની દયા છે આપણી પાસે આવા કામ કરે એ જસ આપે આપણને અભિમાન થયું અને ભગવાન અંતર ધ્યાન થયું
પછી ગોપીઓને પસ્તાવો થયો કે આને ઓળખી શક્યા નહીં. આના લીધે અમારા ગોકુળમાં આટલો વરસાદ, છતાં અમાને બચાવ્યો. કાળી નાગના ઝેરથી બચાવ્યો, અગ્નિથી બચાવ્યો. શંકાસુર, ત્રણાવત, અદાસુર, બકાસુર, ભરતાસુર, નેમાસુર, સુદર્શનસુર આ બધા રાક્ષસોથી અમારી રક્ષા કરી. ઇન્દ્રના કોપે હાથીના સૂંઢ જેવો વરસાદની ધારાઓથી અમે બચાવ્યો. અને અમે આને ઓળખ્યા નહીં. અમે આના પતિ માન્યો, પ્રેમી માન્યો, અમારો માન્યો. ગોપીઓને પસ્તાય. પછી તો બહુ રડી, ગાંડી થઈ ગઈ ગોપીઓ. એક ગોપી કન્યાઓ બની ગઈ. જો ગોપી ગભરાતી નહીં, ઇન્દ્ર તારું કાંઈ નહીં બગાડે, મેં ગોવર્ધન ઉપાડ્યો. બીજી ગોપી વાંસળી વગાડવાની, હું કન્યો છું. ત્રીજી ગોપી કે હું ગાયો તારનારો છું. એક એક કૃષ્ણની લીલાને યાદ કરી અને ગોપીઓ રમવા લાગી, રડવા લાગી અને ભગવાનની સ્તુતિ કરી. જય તે અધિક જન્મના ઇન્દિરા. પ્રેમથી સાંભળજો. જે કોઈ આ ગીત સાંભળવાનું નામ છે ગોપી ગીત, અને હાર્ટ એટેક ની બીમારી હોય તો દૂર થઈ જાય એવું સુખદેવજી બોલ્યા. સાંભળો. જયતી તેધિકમ જન્મનાવદ શ્રયત ઇન્દિરા શશ્વતદ્રહી દયતિ દક્ષિતા દક્ષિતાવતા ધૃતા સંવત્સવા નિસિન્વન્તિને શરદુદાસયે સાધુ જોદરે શ્રી મુષાદશા સુરતનાથ વરદ વિઘ્ન તો નેહ પીવન અમારું કોઈ નથી. અમને ખબર પડી એ કન્યા જ્યાં હોય ત્યાંથી પાછો આત્મદ વિઘન સાથી તો વિશ્વગુપ્તયે સખ ઉદે દિવા સ્વાત્વત કુલે વિરચિતા ભયમ પુષ્ટિધૂર્યતે ચરણયુષ્મા સંસ્કૃતે ભયા કરશિરોહમ કાર્તિકામદમ શિરસિધેહિન શ્રીકરગ્રહમ વ્રજજનાતિહં વીર્યોષિતા નિજ જનસ્મય વસન સ્મિત ભજ સખે ભવન કિંક વિસ્મનો જલરુહાનનમ સારુદર્શય મધુરયા ગિરા વર્પવાક્યા બુધમનુવ્યયા પુષ્પરેક્ષણ હિતકરી વીર્યમુન્યતી રધર સિંહુના યાયસ્વસ્વન તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહં શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃહન્તિ ભૂરિદા જનાઃ રહસિतं પ્રિયં પ્રેમતીક્ષ્ણં વિહરણં સતે ધ્યાનમંગલં रहसि संविदो या प्रदिस्पृशन् कुहुकुनो मनः शोभयन्तिः चलसि यत् प्रजा चारयन् पशून् नलिनि सुन्दरं नाथ ते पदं शिलतृणास्तुरे शीतितीनना कलिलतामन कांत गच्छति दिन परित्स्ये नीलकुन्तले वनरुहाननं विवसभूतिहं तनिरजस्वला
समरम वीर यशसी प्रणत कामदम मध्य जाचित धरणि मंडलम ध्याय माधुरी चरण पंकजम संततम चते स्मरण नते पर्यधीवनम सुरत वर्धनम शोकनाशनम परित वेणुना सुष्टु चुंबितम इतरम नृणा उत्तर विश्वते धरामृत्यहम तब कथामृतम जीवनम कविभिरीडितम कल्मषा बोल कृष्ण कन्हैया की મારા વાલા સજ્જનો આ ગોપી ગીત કોઈ પૂરું ગાતું નથી. આજની કેસેટ તમારા કાનો વગાડજો. આ ગીત ગાયોને ભગવાનને દોડીને આવવું પડ્યું. આજે તમને મારે વહેલા છોડવાના છે, કારણ કે રોજ 1 વાગી જાય છે, પછી લોકો જમવા જાય તો 2-2:30 વાં થાય, વળી પાછ 3 વાગે આવી જાય. ગરડા માણસો વડીલો બહારથી આવ્યા હોય એ બેસીને કડાઈ જાય, એટલે પછી સાંજે થોડું વહેલું જવું પડે લોકોને. એટલે આજે વહેલું 12:30 વાગે બધાને ભોજન કરી આવવાનું, બધાને આરામ કરવાનો, 3 વાગે કથામાં આવવાનું. આજે રૂક્ષ્મણી વિવાહ છે, આજનો અવસર અનેરો છે. કાલે પૂર્ણાવતી છે, કાલનો છેલ્લો દિવસ. કાલ પૂર્ણાવતી થશે. કાલ સાંજે 6 વાગ્યા પછી આ મંડપમાં કોઈ નહીં હોય. બિચારા મુંડવા ખોલવા વાળા એકલા છે. તમે એનું ભાગશાળી છીએ કે આ નકુમ પરિવારે તમને આટલો સુંદર માહોલમાં બેસાડી દીધા. તમને તાળીથી વધાવવા. આ 6ઠ્ઠો દિવસ છે. આવું આપણા ઘેરે નહીં કરી શકે, અને કદાચ આવું કરશો અને એમાં લગ્ન છે, પાર્ટી છે, તો આવી શાંતિ નહીં મળે. આટલી પવિત્રતા, આટલો ભાવ આમાં 18 કોમના લોકો બેઠા છે. આવું નહીં. કોણ બેસાડે છે? આ ભાગવત. મારા બાપ કન્યો દોડીને આવ્યો. આ ગોપી ગીત છે બાપ. આ ગોપી ગીત તમારા ઘરમાં વગર. આ છોકરાઓ આમ બધા અભણ છીએ, પણ આ રોજ ગાય છે. આ જે કુળ જન્મો છે એ કુળ બહુ હાવ નાનું છે. આજે મોટા કુળના લોકો પણ આ નથી ગાતા જે ગાયું. એટલે એના ચરણમાં અમે પ્રણામ કરીએ. ગોપી ગીત જે કૃષ્ણને પ્રિય. આ ભાગવતનું હૃદય. કૃષ્ણ ગોપી ગીત એટલે ભગવાનનું હૃદય. ભગવાનને તડપાવી દીધો, હલાવી દીધો, રડાવી દીધો. મજબૂર થઈને દોડીને આવવું પડ્યું. ગોપીએ બોલાવ્યો આ ગીત. આનું નામ ગોપી ગીત. અને બીજો આ હવન થાય છે, એની સીડી. તમે ઘરે આવું નહીં કરી શકો, અને કદાચ કરશો તો આ વાંદરું તમારા હાથમાં બીજી વાર નહીં આવે. આ તો કેમ પકડાઈ ગયું ખબર નહીં. તો વાંદરું બે કે વાંદરાનું પૂજારી. એ વાંદરું જે પકડતા એને પૂછો, બધાય પકડાય, પણ વાંદરું પકડવાની કોઈને આમાં ટીકો જ મને બતાવો. વાંદરાને પકડવું એટલે બહુ અદભુત. બપોર પછી કહીશ કે વાંદરું કેમ પકડે. આ વાંદરા જે પકડે છે ને, આ નચાવે છે, એને પકડે કે એ બહુ વર્ષે આવશે, કથા આવશે. તો ભગવાન કૃષ્ણ આવ્યા, અનેક રૂપ લઈને. વળી પાછું રાસ રમ્યો, અને પછી ભગવાને કીધું કે બસ તમારી મારી લેણ દેણ પૂરી થઈ. ગોપીઓ, હું ભલે ભગવાન છું, પણ માનવ બનીને આવ્યો, એટલે મારે આ કાનૂન માનવો રહ્યો. હવે તમારી મારી મુલાકાત ખબર નહીં ક્યાં થશે, ક્યારે થશે. આવતીકાલે મારે જવાનું છે. તમારા ઘરમાં રહેમો, જમ્યો, ખાધું પીધું, આટલા સાથ રહ્યા. મને ભૂલી ન જાતા. હું તમને નહીં ભૂલું.